દેશનો દરેક પરિવાર પાકા મકાનની છત નીચે આનંદથી જીવે તેવા ઉદ્દેશથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે અનેક પરિવારને સપનાનું ઘર મળ્યું છે। પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 8 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે। પાટણ જિલ્લાના લાભાર્થીઓ જીવનમાં આવેલું પરિવર્તન જોઈ આ વિશે અહેવાલમાં જુઓ વિસ્તૃત વિગતો। પાટણમાં વસવાટ કરતા નીરુબેન રાઠોડનું ઘર। તેમના પતિ પાર્થ રાઠોડ ગેરેજમાં કામ કરે છે। આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં એટલે કાચા મકાનમાં રહે, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.5 લાખ રૂપિયાની સહાય મળી અને બન્યું તેમનું પાક્કું ઘર। અમે વર્ષોથી અહીંયા પાટણમાં રહીએ છીએ અને જ્યારે આ અમારે ઝૂંપડા જેવું કાચું મકાન હતું અને તેમાં અમે રહેતા હતા અને હવે નગરપાલિકા દ્વારા સાહેબે અમને કહેવડાવ્યું કે હવે આવાસ યોજનાનું ફોર્મ બહાર પડે છે, તો અમે તેમાં ફોર્મ ભર્યું। હવે અમારે પાકું મકાન થઈ ગયું છે અને હવે સુખ શાંતિથી અમે રહીએ। દરેક વ્યક્તિનું મુખ્ય સ્વપ્ન હોય છે પોતાનું ઘર, એટલે જ કહેવત પડી છે કે ધરતીનો છેડો એટલે ઘર। બહુ મોટી સંખ્યામાં લોકો પોતાની ધરતીનો છેડો એટલે કે પોતાનું ઘર નથી બનાવી શકતા। હું કાચા મકાનમાં રહેતા હતા ત્યારે અમે ફોર્મ બહાર પડ્યું, તે અમે ફોર્મ ભર્યું ત્યારે અમારે પાકું મકાન થઈ ગયું પાસ। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે। ગુજરાતમાં 8 મે 2023 સુધીમાં 8,74,139 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે, જેમાં સરકાર દ્વારા 1,07,695 કરોડનું રોકાણ કરાયું છે। પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં કુલ 8,952 આવાસોનું કામ પૂર્ણ થયું છે। આ આંકડા દર્શાવે છે કે છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ એ જ સરકારનું લક્ષ્ય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।